જૂનો ખરાબ ગાદલો ફોર્મનો હતો એને ખરાબ ભાગ કાઢીને ફેંકી દીધું છે, અને જેટલું સારું ભાગ હતું એ ભાગમાંથી એ ફોર્મની અંદરથી આપણે બે ગાદલા બનાવી દેવાના છે. હવે આ ગાદલા કેવી રીતના બને છે એ આખો આ વિડીયોની અંદર બતાવવાનું છું કે આ ફોર્મના ગાદલા જૂના ખરાબ થયેલા ગાદલાને પણ સારા ભાગ કાઢીને એને કેવી રીતના યુઝ કરે છે અને એને કેવી રીતના અમે બનાવીએ છીએ ગાદલા, એ તમને ઓછા ખર્ચે કેવી રીતના બનાવવાના, ઘર બેઠે તમે કેવી રીતના બનાવશો બધું બતાડું છું. જો આ ફોર્મનો હું સેન્ટર કાઢી લીધો તો સેન્ટરની પર હું માર્કિંગ કરી રહ્યો છું. બે બાજુ ટેપથી મેં સેન્ટર લીધો છે, એનો સેન્ટર કાઢી લીધું છે અને એનું માર્કિંગ કરી રહ્યો છું. સેન્ટરનું માર્કિંગ કરીને એને બે પાર્ટ કરી દઈશું. બે ગાદલા આપણે બનાવવાના છે. તો નોર્મલ આપણે જે શાકભાજી કાપીએ છીએ એની છરીઓ છે, એ છરી વડે આપણે ઘરેલું વસ્તુથી આજે આપણે બનાવવાના છે. જ્યાં છરીની ધાર કરી દીધી છે અને ધાર કરીને હવે બે કટકા કરી દઈશું એમાં. ઠીક છે, જ્યાં અમે કાપવાનું ચાલુ કરી દીધું છે. છરી એવી રીતના ચલવી છે કે હાથ આપણો સ્થિર રહે, સીધો રહે ને છરી પણ સીધી ચાલે ને આપણે સીધું કાપવાનું છે અને આડો તેડો તીરછો નહીં કાપાય, એનું ખાસ ધ્યાન રાખવાનું. ઠીક છે, જ્યાં લાંબા લાંબા ચીરા મારીને હું ફોર્મને એકદમ સીધો ને સરખો કાપી લીધું છે અને મારો ફોર્મ ધીરે ધીરે કપાઈ ગયો. ઠીક છે, બે કટકા બે પીસ મારા થઈ ગયા છે. હવે આનો મેં માપ લીધું છે તો બે ફોર્મનું માપ આવ્યું છે 33 ઇંચ. હવે 2 ઇંચ બોર્ડરના આ બાજુ છોડીશ ને 2 ઇંચ બોર્ડરના બેલી બાજુ છોડીશ, કેમ કે ફોર્મની હાઇટ છે, જાડાઈ છે 2 ઇંચની, તો 2 ઇંચ બોર્ડરના છોડાય છે અને વચ્ચેનો ભાગ રાખ્યો છે મેં 33 ઇંચ. અને જો પેલી બાજુ પણ 2 ઇંચ છોડાય છે અને આ બાજુ પણ 2 ઇંચ છોડ્યું છે. આ 33 37 ઇંચ ટોટલ એનું માપ થયું છે. ઠીક છે, આ સીધું એને કાપી નાખીશું. આ ચેક્સ કાપડ છે એટલે કંપનીની ચેક્સ હોય છે, સીધા સીધા જ હોય છે, એટલે તમે એ લાઇનિંગની ઉપર જશો તો સીધું ને સીધું આપણું કાપડ કપાઈ જશે. આ કપાઈ ગયું મારું 33 ઇંચ કપાઈ ગયું છે અને 2 ઇંચ બોર્ડર. હવે લંબાઈ લઈશ 75 ઇંચ. 75 ઇંચની અંદર 2 ઇંચ બોર્ડરના નાખવાના છે. 2 ઇંચ બોર્ડર આવશે ને એના પછી 75 ઇંચ આખી ટેપ હું પાથરી દઈશ. ઠીક છે, 2 ઇંચ બોર્ડર રાખી છે, 17 ઇંચ બીજું રાખ્યું છે, 15 ઇંચ ને પછી એના પછી ટેપ પાથરી દીધી અને 2 ઇંચ આ બાજુ બોર્ડરના છોડ્યા છે. એવી રીતના 75 79 ઇંચનું આ કટિંગ થઈ ગયેલું છે. હવે આ 2 ઇંચની ચોકડી મારવાની છે. ઠીક છે, જે બોર્ડર આપણે મારવાની છે 2 ઇંચની એ આવી રીતના એના છેડા કાપવાના છે. આ છેડા આવી રીતના કાપી લેવાના. જોઈ લો, આ 2 ઇંચના છેડા કાપ્યા છે મેં. આ છેડા કાપવાના આવી રીતના. આ બોર્ડર લાગવાની છે, ધ્યાનથી જોજો. આ જે કટિંગ છે બહુ ખાસ છે, આ ઇમ્પોર્ટન્ટ આ જ છે. સિલાઈમાં એટલું ઇમ્પોર્ટન્ટ નહીં, પણ એ પણ હું બતાડીશ જ, બધું જ બતાડીશ, બધી સારી રીતના બતાડી દઈશ તમને. ઠીક છે, જો 2 ઇંચ કરીને ચાર બાજુ ચારે છેડા આપણે કટિંગ કરી લેવાના છે. 2 ઇંચ ટેપથી જ માપવાનું છે. ભલે ચેક્સ કાપડ છે પણ ભૂલ નહીં કરવાની. 2 ઇંચ જ રાખવાનું છે, 2 ઇંચથી વધારે નહીં, ઓછું પણ નહીં. જેટલી બોર્ડર છે એટલું જ રાખવાનું છે, કેમ કે આ કવર વપરાયા પછી થોડો લૂઝ થાય છે, ઢીલા થાય છે, એટલે આપણે કવર માપને ફીટ જ બનાવવાના છે. અને થોડો અડધો ઇંચ 1 ઇંચ ફીટ બનશે તો ચાલશે. લૂઝ કવર નથી, આ ફિટ કવર છે. એને સોલિડ કરી દેવાનું છે, એને ચેન મારીને કાં તો સિલાઈ મારીને ફિટ કરી દેવાનું છે. ઠીક છે, આ અપર પાર્ટ કપાઈ ગયો છે ને હવે લોઅર પાર્ટ કાપવાનું છે. એને 33 ઇંચનું જ કાપવાનું છે. 2 ઇંચ બે બાજુ બોર્ડરો છોડવાની નથી આપણે. ઓકે, આ 33 ઇંચનું માપ લીધું. હવે સીધું 33 ઇંચ આપણે કાપી લીધું. આ થઈ ગઈ પહોળાઈ, આપણી કપાઈ ગઈ. હવે લંબાઈ કાપી લઈએ. એની લંબાઈ આપણી થાય છે 75, તો સીધું 75 જ કાપી લેવાનું છે. આગળ આપણે છોડવાનું છે. આ ટેલરિંગ ટેપ છે એટલે આગળ 15 ઇંચ છોડ્યું છે. તો એના પછી ટેપ ફરાઈ દીધી મેં. જોઈ લો, ગમે એટલું મોટો કાપડ હોય એને ટેપ ફરવાની થિયરીને રીત આ જ રીતના હોય. જો આ ટેપ આવી રીતના ફરે છે. હવે આ જે ટેપ પાથરી દીધી છે, જે ટેપનો છેડો આવ્યો છે એ થઈ ગયો અને ગાદલાનું માપ, કવરનું માપ થઈ ગયું. ઠીક છે, આ રીતના કાપી લીધું. આપણું 75 ઇંચ આ માપ આવી ગયું છે. હવે આ જે આપણે છેડા કાપેલા છે એને ભેગા કરીને એની બોર્ડરો બનાવીશું. જો કેવી રીતના ભેગા કરવાના છે જોઈ લો. સિલાઈ આવી રીતના થશે, ધ્યાનથી જોજો. આને કેવી રીતના ભેગા કર્યા છે, આ રીતના ચારે ચાર છેડા પર આવી રીતના સિલાઈ મારવાની છે આપણે, એટલે એની બોર્ડર થઈ જશે.
આને બોર્ડર મારવાની સિલાઈ આવે જ નહીં, એને આખો વન પીસમાં જ આપણે બની રહ્યો છે. ને નીચેની બાજુ ખાલી એક સિલાઈ અપર ને લોઅર ભાગની સિલાઈ આવશે. હવે છેડા જે બાજુ આપણે કવર ચડાવવાનું છે એ ભાગ પર આપણે કાં તો ચેન બેસાડીશું આવડે બેસાડી દઈશું. મારે હાથ સિલાઈ કરવાની છે તો હું આગળનો એક અડધા ઇંચનું ભાગ ફરાઈ દીધું છે અને એની ઉપર સિલાઈ મારી દીધી. જો આ કપડાને વાર દીધું છે અને એની ઉપર સિલાઈ મારી ગોટ મારી દીધી, સમજો આ સિલાઈ મારી દીધી છે. હવે અપર પાર્ટને લોઅર પાર્ટને બેવને સિલાઈ મારીને મર્જ કરીશ, ભેગા કરી દઈશું. એક થેરી જેવું કવર આ તૈયાર થશે. મોટી થેરી તૈયાર થઈ છે. આ બહુ ઇઝી છે, બહુ ધ્યાનથી જોતો ને બધું તમને શીખવા મળી જશે. ઘર બેઠા તમે આ બધું કરી શકો છો. ઠીક છે. જ્યાં છેડાથી ખૂણા બેવ ભેગા કરવાની છે. આ ખૂણો જો આપણે કાપેલું છે એની પર સિલાઈ મારી દીધી છે. હવે ખૂણો ને છેડો બેવ ભેગો કરીને સરખી રીતના મશીન ચલાવવાનું છે. ને છેડાથી ખૂણો સામેની બાજુ પણ આવવું જોઈએ. જો છેડાથી ખૂણો સામેની બાજુ લઈ લીધો છે. હવે એને મશીનને એવી રીતના ફરાવવાનું જોઈ લો. હવે અહીંથી પેલા છેડા પર જવાનું, પેલા ખૂણા પર જવા દેવાનું, એને પણ એવી રીતના ભેગા કરવાના. જો કાપડ એવી રીતના સરખા કરીને ને છેડાથી ખૂણા સરખી રીતના જવા દેવાનું છે. ધીરે ધીરે આવી રીતના મશીન ચાલે ને આગળ પાછળ સરસ સિલાઈ સરસ મારવી છે. ના જો છેડાથી ખૂણા કેવી રીતના મળે છે આ બધું જો ધ્યાનથી જોતો ને તો તમે ઘર બેઠા આરામથી તમે કરી શકો છો. એવી રીતના બધા કવરો તૈયાર થાય છે. ઠીક છે. જો અમારો કવર હવે ધીરે ધીરે તૈયાર થઈ ગયો છે અને અમે ચેકો મારી દીધો ને કમ્પ્લીટ થઈ ગયું. જોઈ લો તૈયાર થઈ ગયો કવર. હવે એને ફરાઈ દઈએ આપણે. આખો કવર આપણો ફરાઈ દીધું ને હવે સરખો ઝાટકીને હવે આ જૂનું ફોર્મ છે, તમને પહેલાં જ કહેલું આ જૂનું ફોર્મ છે. અંદરથી જે ખરાબ પાર્ટ હતા બધા ફેંકી દીધા છે. સારા પાર્ટ છે, જે ભાગ સારો છે એ આપણે લઈ લીધું છે ને એને કામમાં લઈશું. એનો હવે એના કવર તૈયાર કરી દીધા છે અને કવર ચડાવવાની થાય સાચીને પાકી રેસ શું છે, જેલા પગની વચ્ચે ફોર્મને મેં ભરાઈ દીધું છે. એને ગળી કરીને એને ભરાઈ લીધું છે ને એને ધીરે ધીરે એને કવર બે બાજુથી સરખો ચડાવતા જવાનો. આ ધીરે ધીરે આસાનીથી આ થિયરી છે. આની રીતના આવી રીતના કવર ચડે છે. જો ગાદલાને ફોર્મને થોડું આગળ જવા દીધું ને ધીરે ધીરે જ આસાનીથી ચડી જશે. આખો તમે ચડાવવા જશો તો આ કવર ને કાપડ બેઉ સેલો ટાઈપ જેવા ચોંટી જશે. તમે ક્યાંક કરશો તો ફોર્મ ફાટશે કાં તો કાપડ ફાટશે. આ પાકીને સાચી રીતે આવી રીતના ફોર્મના ગાદલા પર કવર ચડે છે. આ ગમે એટલે મોટો ગાદલો કે નાનો ગાદલો એવી રીતના એને વાંકું કરી દેવાનું ને પછી આવી રીતના એને ચડાવવાનું. જો કેટલું સરસ, કેટલી વાર લાગી મને 10, 12, 15 મિનિટ લાગી ગઈ હશે, એનાથી વધારે. તો પણ હું વિડીયો ફાસ્ટ કરીને તમને બતાડી દઉં છું. બધી વસ્તુ હું બતાડી નહીં શકતો. બધી વસ્તુ બતાડવા જઈશ તો વિડીયો એટલો બધો લાંબો થઈ જશે કે તમે બોર થઈ જશો, કંટાળી જશો. અને જે મેન પાર્ટ છે એ જ વસ્તુ તમને બતાડી છે કે તમને ઓછામાં વધારે ખબર પડી જાય ને તમે ઘેર બેઠા આસાનીથી આ બધી વસ્તુ તમે બનાવી શકો છો. જોઈ લો મિત્રો કેટલું સરસ ને મજેદાર કવર બન્યું છે ને. આવી રીતના તમે ઘરે પણ બનાવી શકો છો. જો આ વિડીયો તમને ગમ્યો, પસંદ આવ્યો તો લાઈક કરજો ને આવા વિડીયો તમને ગમતા હોય ને સારા લાગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું વિડીયો બનાવતો જ રહું છું. રૂના કોટનના ગાદલા, ઓશિકા, રજાઈ બધી વસ્તુ બનાવતો રહું છું. જો તમારે પણ રૂના ગાદલા, ઓશિકાને એવું બધું બનાવવું હોય, આવા કંઈ કામ હોય તમારે તો મારા મોબાઈલ નંબર ને એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનમાં આલેલા છે.